ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 8 એટલે કુદરતી સંસાધનોનો અભ્યાસ કરીશું। તો એની પ્રસ્તાવનામાં જોઈએ તો કુદરતી સંસાધન કોને કહેવાય? કુદરતની અંદર હજારો તત્વો પડેલા છે અને એમાંથી માનવી પોતાની જરૂરિયાત પૂરી કરતો હોય છે, છતાં પણ કુદરતી સંસાધન કોને કહેવાય? કુદરતના દરેક તત્વોને સંસાધન તરીકે ઓળખાવી શકાય નહીં, પણ કુદરતનું જે તત્વ અથવા કુદરતના જે તત્વો રહ્યા એ સંસાધન તરીકે ક્યારે ઓળખાય? તો માનવી જ્યારે પોતાની વિશિષ્ટ જ્ઞાન કે કૌશલ્ય દ્વારા કુદરતી તત્વોને ઉપયોગમાં લે અથવા ઉપયોગ કરે ત્યારે આ કુદરતી તત્વો રહ્યા એ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે। પ્રાચીન સમયની અંદર જમીનની અંદર દટાયેલા ખનિજોની માનવીને જાણકારી નહોતી। જ્યાં સુધી માનવીને ખનિજોની જાણકારી અથવા એના ઉપયોગની ખબર નહોતી ત્યાં સુધી માનવી માટે એ સંસાધન રૂપે હતા નહીં। તો કે આમ માનવી જ્યારે પોતાના જ્ઞાન કૌશલ્ય દ્વારા અથવા બુદ્ધિનો ઉપયોગ કરી અને કુદરતી તત્વોનો ઉપયોગ કરે અથવા ઉપયોગમાં લે ત્યારે એ કુદરતી તત્વો એના માટે સંસાધન બની જતા હોય છે। ત્યારબાદ હવે જોઈએ સંસાધનોનો ઉપયોગ। માનવી પોતાના જીવનની અંદર સંસાધનોનો અનેક રીતે ઉપયોગ કરતો હોય છે। બીજી રીતે કહીએ કે કુદરતી સંસાધનો આધારિત જ માનવીનું જીવન ટકેલું છે, છતાં પણ સંસાધનોના ઉપયોગને સામાન્ય રીતે 3 ભાગોની અંદર ડિવાઈડ કરવામાં આવે છે। પ્રથમ જોઈએ ખોરાક તરીકે। માનવીની પાયાની જરૂરિયાત અને જીવન ટકાવવાની મૂળભૂત જરૂરિયાતોમાંની એક એટલે કે ખોરાક। તો કે માનવી પોતાની ખોરાકની જરૂરિયાત એ કુદરતી સંસાધનોમાંથી પૂરી કરે છે। જેમ કે આપણે જોઈએ તો કે કુદરતી વૃક્ષોના જે ફળો, કુદરતી વનસ્પતિના ફળોનો ખોરાક તરીકે, આ ઉપરાંત ખેતીની માંથી ઉત્પન્ન કરવામાં આવતા પાકો, પશુપાલન માંથી મેળવવામાં આવતું દૂધ અને દૂધની બનાવટો, આ ઉપરાંત પાલતુ પ્રાણીઓના અને અન્ય પ્રાણીઓના માંસ, જળાશયોના જળચરો અને માછલા વગેરેનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે। ત્યારબાદ હવે જોઈએ કાચા માલ તરીકે। માનવી એ એક યા બીજા સ્વરૂપે કુદરતી તત્વોનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે। દાખલા તરીકે ખેતી અથવા વન્ય પેદાશોની વનોમાંથી જે મળતી પેદાશો એ ઉદ્યોગોના કાચા માલ તરીકે ઉપયોગી છે। જેમ કે આપણે જોઈએ તો પાલતુ પ્રાણીઓના ઊન, ચામડા, માંસ, આ સિવાય ખનિજ તત્વો વગેરેનો જે ઉદ્યોગોના કાચા માલ તરીકે ઉપયોગ થતો હોય છે। ત્યારબાદ જોઈએ શક્તિ સંસાધનો તરીકે। માનવી પોતાના ઉદ્યોગો અથવા પોતાના જે જીવનની ચાલક બળ તરીકે જે બળતણ અથવા ઉર્જાની જે જરૂરિયાત ઊભી થાય છે એ પણ કુદરતી સંસાધનોનો ઉપયોગથી પૂરી કરે છે। જેમ આપણે જોઈએ કોલસો, પેટ્રોલિયમ, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે એ માનવી એક સંસાધનોના એટલે કે સંસાધનો સ્વરૂપે મેળવે છે અને પોતાની ઉર્જાની જરૂરિયાત પૂરી કરે છે। વર્તમાન સમયમાં આ સિવાય જોઈએ તો સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, સમુદ્ર ઉર્જા, ભરતીઓળ, જળદોળ વગેરેની જે જરૂરિયાતો ઉર્જા માટેની રહી એ કુદરતી સંસાધનો દ્વારા જ પૂરી કરે છે। ત્યારબાદ હવે જોઈએ સંસાધનના પ્રકાર। સંસાધનના પ્રકાર એની ઉપયોગિતા અને એના વિસ્તરણ અને એની માલિકીના આધારે કરવામાં આવે છે। જેમાં પ્રથમ જોઈએ આપણે માલિકીના આધારે। માલિકીના આધારે એટલે જે તે સંસાધન ઉપર કોનો અધિકાર છે એ આધારે સંસાધનના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે। જેમાં એક જોઈએ વ્યક્તિગત સંસાધન। હવે વ્યક્તિગત સંસાધન કોને કહી શકાય? તો એવા સંસાધનો કે જેનો માલિકી અથવા જેની ઉપર કોઈ એક વ્યક્તિ કે અમુક પરિવારની જ માલિકી હોય એને આપણે વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખીએ। દાખલા તરીકે જમીન, મકાન વગેરે। ત્યારબાદ આની અંદર બીજું જે માલિકીના આધારે તો કે રાષ્ટ્રીય સંસાધન। રાષ્ટ્રીય સંસાધન
એટલે એવું સંસાધન કે જેની ઉપર કોઈ એક રાષ્ટ્ર કે પ્રદેશની સાર્વજનિક માલિકી હોય એને આપણે રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખીએ. દાખલા તરીકે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. ત્યારબાદ જોઈએ વૈશ્વિક સંસાધન. વૈશ્વિક જેના નામ પ્રમાણે કે જેની ઉપર કોઈ એક વ્યક્તિ કે દેશ સિવાય સમગ્ર વિશ્વના એટલે કે સમગ્ર દુનિયાના ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય અથવા માનવના ઉપયોગની અંદર થતો હોય એને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખીએ. દાખલા તરીકે બધા જ રાષ્ટ્રોના સહિયારા માલિકીના સંસાધનો હોય એવા સંસાધન. ઉદાહરણ તરીકે જોઈએ તો કે સમુદ્ર. ત્યારબાદ હવે જોઈએ વિતરણના આધારે સંસાધનોના પ્રકાર. જેમ આપણે માલિકીના આધારે સંસાધનના 3 પ્રકાર જોયા એમ હવે એના વિતરણના આધારે, વિતરણ એટલે કયા પ્રદેશની અંદર કેટલા પ્રમાણની અંદર આ અથવા કુદરતી સંસાધનો એ વિશ્વની અંદર કેટલા કયા જગ્યાએ કેટલા પ્રમાણની અંદર વિસ્તરેલી છે એના આધારે પ્રકાર. તો વિસ્તરણના આધારે સંસાધનના કુલ 4 પ્રકાર પાડવામાં આવે છે. એમાંથી એક જોઈએ તો કે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ બધાને અથવા બધાની જોડે સરળતાથી પ્રાપ્ત થતું હોય એવા સંસાધન. દાખલા તરીકે આપણે જોઈએ તો કે વાતાવરણમાં રહેલા વાયુ દરેક લોકો માટે એ સરળતાથી પ્રાપ્ત થાય. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે જેવા વાયુ. ત્યારબાદ જોઈએ તો કે વિતરણના આધારે બીજો એનો પ્રકાર જોઈએ તો સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ એટલે એ સરળતાથી પ્રાપ્ત થાય છે પણ એને મેળવવા માટે કેટલોક પ્રયત્ન કરવો પડે છે. થોડોક પ્રયત્ન કરવાથી જે માનવી પ્રાપ્ત કરી શકે છે એવા સંસાધન. દાખલા તરીકે જોઈએ ભૂમિ, જમીન, જળ, ગૌચર વગેરે. ત્યારબાદ ત્રીજા નંબરની અંદર જોઈએ વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે શું? તો એવા સંસાધનો કે જેનું પ્રમાણ મર્યાદિત છે. એમનું પ્રમાણ છે પણ કેવું છે? મર્યાદિત છે. દરેક જગ્યાએ નથી. અમુક પ્રદેશોની અંદર અથવા અમુક પ્રમાણની અંદર જ એ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે જોઈએ તો કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, ખનિજ, યુરેનિયમ વગેરે જેવા પદાર્થો. ત્યારબાદ જોઈએ એકલ સંસાધન. નામ પ્રમાણે એક દુનિયાના એક જ કે બે જ જગ્યાએથી મળી આવતું હોય એવા સંસાધનને આપણે એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ગ્રીનલેન્ડમાંથી માત્ર ક્રાયોલાઇટ નામની જે ખનિજ મળે છે એ આખી દુનિયાની અંદર માત્ર ગ્રીનલેન્ડમાંથી જ પ્રાપ્ત થાય છે. આમ આ સંસાધનને આપણે એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધન. પુનઃપ્રાપ્યતાના આધારે આ સંસાધનને અથવા સંસાધનના આ પ્રકારને અન્ય રીતે પણ ઓળખવામાં આવે. જેમ કે આપણે જોઈએ નવીનીકરણ અને અનવીનીકરણ સંસાધન તરીકે. હવે પુનઃપ્રાપ્યતાના આધારે એના 2 પ્રકાર પડે છે. એક નવીનીકરણ સંસાધન અને અનવીનીકરણ સંસાધન. હવે નવીનીકરણ સંસાધન એટલે શું? તો કુદરતનું એવું સંસાધન કે જે ખૂટે એવું નથી અથવા જેનો એકવાર ઉપયોગ કરે અને વારંવાર ઉપયોગ કરી શકાય છે અથવા નજીકના ભવિષ્યની અંદર ફરીથી એ મેળવી શકાય છે. જ્યારે અનવીનીકરણ સંસાધન એટલે એકવાર ઉપયોગ કર્યા બાદ એનો ફરી ઉપયોગ કરી નહીં શકાતો અથવા એકવાર એ ઉપયોગ કરી દીધા બાદ નજીકના ભવિષ્યની અંદર ઝડપથી એને પ્રાપ્ત કરી શકાતું નથી અથવા જેનો ખૂટી જવાનો ડર છે એવું સંસાધન. બીજી રીતે જોઈએ તો કે નવીનીય સંસાધન એટલે દાખલા તરીકે જંગલો, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે એ નવીનીય સંસાધનો છે. જ્યારે અનવીનીકરણ સંસાધન એટલે
આપણે જોઈએ તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ જેવા સંસાધનો કે જે એકવાર ખર્ચાઈ ગયા પછી નજીકના ભવિષ્યની અંદર એને ફરીથી પ્રાપ્ત કરી શકાતા નથી. એટલા માટે તેને અનવીનીયકરણ સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરી એકવાર જોઈ લો, સંસાધનના પ્રકાર માલિકીના આધારે 3 પ્રકાર પાડવામાં આવે છે. તો કે વ્યક્તિગત માલિકીના, એ પછી આપણે જોયું રાષ્ટ્રીય સંસાધન અથવા રાષ્ટ્રીય માલિકીના સંસાધન અને વૈશ્વિક સંસાધન, 3 પ્રકારના જોયા. ત્યારબાદ આપણે વિતરણના આધારે એટલે કે એની અંદર મુખ્ય 4 પ્રકારો હતા. સર્વસુલભ, દરેકને સરળતાથી પ્રાપ્ત થાય એવા સંસાધન, જેમાં આપણે ઉદાહરણ તરીકે વિવિધ વાયુઓ જોયા. બીજા નંબરની અંદર સામાન્ય સુલભ એટલે કે થોડીક મહેનત અથવા કેટલાક પ્રયત્નથી પ્રાપ્ત થઈ જાય તો કે એવા જમીન, ગૌચર વગેરે. ત્યારબાદ વિરળ, મર્યાદિત ક્ષેત્રોની અંદર અથવા મર્યાદિત પ્રમાણની અંદર આવેલા સંસાધન એટલે વિરળ સંસાધન. દાખલા તરીકે વિવિધ ખનિજો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. ત્યારબાદ આપણે જોયું પુનઃપ્રાપ્યતાના આધારે તો કે જેને આપણે નવીનીકરણ અથવા અનવીનીકરણ સંસાધનો તરીકે પણ ઓળખાય. હવે નવીનીકરણ એટલે ફરી એકવાર જોઈ લો, નવીનીકરણ એટલે જે નજીકના ભવિષ્યની અંદર ફરીથી એનો ઉપયોગ કરી શકાય અથવા જે અખૂટ છે અથવા જેનો વારંવાર ઉપયોગ કરી શકાય એવા સંસાધનો એટલે કે નવીનીકરણ સંસાધનો. જ્યારે અનવીનીકરણ સંસાધન એટલે એકવાર ઉપયોગ કર્યા બાદ જે ખૂટી જાય એવા છે અથવા ફરી ઉપયોગ કરી શકાતું નથી અને નજીકના ભવિષ્યની અંદર ફરીથી એનું નિર્માણ થઈ શકતું નથી. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. ત્યારબાદ હવે જોઈએ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. મિત્રો, અગાઉ જોયું એમ તો કે સંસાધનો આધારિત માનવીનું જીવન છે અને એના આધારે માનવીનો વિકાસ એ શક્ય બને છે. જો સંસાધન જ ના હોય તો કે માનવીનો વિકાસ અને જીવન ઉપર પ્રશ્નાર્થ લાગે. તો કે આમ હવે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ જરૂરી બની ચૂક્યું છે. શા માટે? તો કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. માનવીની જરૂરિયાતો અમર્યાદિત, એ ક્યારેય પૂરી થઈ શકે એમ નથી. પણ સામા પક્ષે સંસાધન કેવા છે? મર્યાદિત છે. એનું પ્રમાણ મર્યાદિત જ છે, એ ગમે ત્યારે ખૂટી જાય એવા છે. છેલ્લે આપણે જોઈએ કે છેલ્લી સદી દરમિયાન એટલે કે 21મી સદીની અંદર આધુનિક યુગના મંડાણ થયા એ સાથે જ માનવીની જરૂરિયાતો હતી એ અનેક ગણી વધી કે છેલ્લા કેટલાક વર્ષોની અંદર માનવીની જરૂરિયાતો અનેક ગણી વધી ગઈ છે. આધુનિક વિશ્વની અંદર નવું ટેકનોલોજી અને એના વિકાસના પરિણામે તથા માનવ વિસ્ફોટના કારણે માનવીની જરૂરિયાતો અનેક ગણી વધી છે. આમ માનવીની જરૂરિયાતો વધવાના કારણે જે સંસાધનો હતા એનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે. તેથી ભવિષ્યની અંદર આ બધા સંસાધનો ખૂટી જાય એવી સંભાવના ઊભી થઈ છે. જો સંસાધનો ખૂટી જાય તો ભવિષ્યની અંદર જે આપણી વિકાસની પ્રક્રિયા રહી એ પણ અટકી જાય એવી સંભાવનાઓ રહેલી છે. આ માટે જોઈએ કે સંસાધનોનું સંરક્ષણ એ જરૂરી બન્યું છે. હવે જોઈએ સંસાધનોના સંરક્ષણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એટલે કે સંસાધનોના સંરક્ષણ માટે આપણે શું કરી શકીએ. સૌપ્રથમ તો સંસાધનોના સંરક્ષણ માટે કોઈ પણ વિસ્તાર અથવા પ્રદેશની અંદર કેટલા પ્રમાણની અંદર સંસાધનો રહેલા છે, કેટલા પ્રમાણની અંદર ઉપયોગ થઈ ચૂક્યો છે અને ભવિષ્યની અંદર આ સંસાધનોનો કેટલા પ્રમાણની અંદર ઉપયોગ થઈ શકે છે એની એક નોંધ તૈયાર કરવી. ત્યારબાદ જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત છે અથવા એવા સંસાધનો કે જે અનવીનીકરણ છે એવા સંસાધનોને શક્ય હોય એટલું વૈજ્ઞાનિક ઢબે અને એનો ખપ પૂરતો એટલે કે જેટલી જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી એનો બગાડ અટકાવવો જોઈએ. ત્યારબાદ એવા સંસાધનો કે જેની માત્રા વધારી શકાય હોય એવા પ્રયત્નો કરવા જોઈએ. દાખલા તરીકે જંગલો.
તો જંગલોનું પ્રમાણ વધારી શકાય એટલા પ્રમાણની અંદર વધારવું છે. આ ઉપરાંત સંસાધનોની વર્તમાનમાં અને સહજની અંદર ઉપલબ્ધ હોય એવા સંસાધનોને આડેધડ બગાડવાની જગ્યાએ કઈ કે સરળતાથી ઉપયોગમાં આવતા હોય અને વર્તમાન સમયની અંદર એટલે કે હાલની પરિસ્થિતિની અંદર આપણી જોડે વધારે પ્રમાણમાં હોય છતાંય એનો બગાડ કરવાની જગ્યાએ આવા સંસાધનોનો આપણે કરકસર અને વિનમ્રપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જે સંસાધનો મર્યાદિત પ્રમાણની અંદર હોય એવા સંસાધનોને આપણે લાંબો સમય સુધી જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે આ માટે આવા સંસાધનોના ઉપયોગ માટે નવી તકનીક એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને વૈજ્ઞાનિક રીતે એ લાંબા ગાળે ઉપયોગી બને એવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ જોઈએ સંસાધનોના સંરક્ષણ માટે જરૂરી એવા તંત્રને ઊભું કરવું જોઈએ અને એ માટે સંસાધનોનો બગાડ ન થાય એ માટેના નવા નિયમો અને કાયદાઓની જોગવાઈ કરવી જોઈએ. અને છેલ્લે સંસાધનોના સંરક્ષણ માટે માત્ર એકલા સરકારના પ્રયત્નો કે કાયદાથી એનું સંરક્ષણ બનતું નથી. કેમ કે સંસાધનોનો ઉપયોગ એ માનવી દ્વારા થાય અને જ્યાં સુધી માનવી એ એના એટલે કે લોકો એના તરફ જાગૃત નહીં હોય ત્યાં સુધી એનો બગાડ અટકવાનો નથી. એટલા માટે સંસાધનોના સંરક્ષણ માટે એ જનજાગૃતિ ઊભી કરવી જોઈએ. મિત્રો આમ આવા પ્રયત્નો થકી આપણે સંસાધનોનું સંરક્ષણ કરી શકીએ છીએ. ત્યારબાદ હવે જોઈએ જમીન નિર્માણ. જમીન નિર્માણ એટલે શું? આપણે બધા જમીન ઉપર તો રહેતા હોય છે. તમને બધાને પ્રશ્ન પણ થતો હશે કે આટલી બધી જમીનનું નિર્માણ થયું છે કે જમીન નિર્માણ એટલે ખડકોનું ધોવાણ અથવા ખવાણ કે જે જીવજંતુ અથવા અન્ય કુદરતી પરિબળો થાય ત્યારબાદ આવા ખડકોનું નીચાણવાળા વિસ્તારોની અંદર ધસડાઈ આવી અને ત્યાં આગળ બારીક ભૂકો દઈને એક પાતળું પડ તૈયાર થાય છે, જેમાં પાછળથી હવા અને ભેજ જેવા સેન્દ્રીય તત્વો એટલે કે જૈવિક તત્વો ઉમેરાતો પ્રથમ કક્ષાની જમીનનું નિર્માણ થાય છે. આમ આ પ્રક્રિયા બહુ લાંબો સમય તૈયાર થાય એટલે કે લાંબો સમય સુધી ચાલે એટલે જમીનનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ જોઈએ જમીન એટલે શું? જમીન એટલે પૃથ્વી સપાટી ઉપરનું પાતળું પડ કે જેના ઉપર આપણે રહીએ છીએ, વનસ્પતિ વિકાસ પામે છે, જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. આમ આપણે જોઈએ કે જમીન એ દરેક જગ્યાએ એક સરખી જોવા મળતી નથી. દરેક જગ્યાએ એ જુદા જુદા પ્રકારની જમીન જોવા મળતી હોય છે. તો આવું શા માટે? તો જમીન નિર્માણ માટે જરૂરી એવી આબોહવા. જમીન નિર્માણની અંદર સૌથી અગત્યનો ભાગ એ આબોહવા અને માતૃ ખડકો ભજવે છે. જે વિસ્તારની અંદર જે પ્રકારની આબોહવા હોય તે જગ્યાએ એ પ્રકારની જમીન નિર્માણ થતું હોય. સાથે સાથે જે માતૃ ખડકની અંદરથી એટલે કે જે ખડકોમાંથી ધોવાણ થઈને જમીનનું પડ તૈયાર થયું હોય એ પ્રકારની જમીન બનતી હોય છે. આમ આપણે જોઈએ કે વિશ્વની અંદર અને એની પણ ભારતની અંદર પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની જમીન જોવા મળે છે. આમ હવે આપણું આજનું આ લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીવાર જ્યારે આપણે મળીશું ત્યારે જમીનના પ્રકારોનો અભ્યાસ કરીશું.